માણસા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી. માણસા તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવી. તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠકમાં નિર્ણય લેવાયો. આ બેઠકમાં ભરતસિંહ રાઠોડની પ્રમુખ તરીકે, કાંતાબેન ચૌધરીની ઉપપ્રમુખ તરીકે અને પ્રેમિલાબેન પટેલની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અને કલ્પેશસિંહ ચાવડાની શાસક પક્ષના નેતા તરીકે બિનહરીફ પસંદગી કરવામાં આવી. આ બેઠક માણસા તાલુકા પંચાયત કચેરી ખાતે મળી. માણસા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપે બહુમતી સાથે તાલુકા પંચાયતની રચના કરી હોદ્દેદારોની વરણી કરતા તમામ અટકળોનો અંત આવ્યો. આ બેઠકમાં ધારાસભ્ય જયેશ પટેલ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, કિરપાસિંહ ચાવડા, યોગેશભાઈ પટેલ, ભરતભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.